જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. ને અત્યારે આપણે ખેતરની અંદર દવાનો સ્પ્રે કરવા માટે આવ્યા છે. તો દવા તમને બતાવી દઉં તો એક છે યુરો પાવડર, બીજી છે યોદ્ધા અને ગુરુ. આ જે ગુરુ ફૂટ માટે છે અને આ થીપ્સ અને જીવાતની બીજી છે. આ બે એના માટે દવા છે, બરાબર. તો વ્લોગની અંદર જોડાઈ રહેજો. આપણે દવાનો જે સ્પ્રે કરીએ છીએ તમને બતાવીશું અને આપણે ગુલાબનું જે પોઝિશન છે હાલની એ પણ તમને વ્લોગની અંદર જણાવી દઈશું. તો વ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો પહેલાં આપણે આ પાવડર મિક્સ કરવા માટે પાણી લઈ લઈશું. એની અંદર પહેલાં પાવડર મિક્સ કરીશું અને દર વખતની જેમ તમને કહું છું કે પાવડર જે છે એ આપણે અલગ મિક્સ કરીને પછી બેરલમાં કરી દેવાના. એક બેરલનું માપ છે અને પૈસાની વાત કરું તો 2700નો આટલો સ્પ્રે આપણો થાય છે, બરાબર. તો વ્લોગની અંદર જોડાઈ રહ્યો કરી. તો પહેલાં આપણે જે યુરો પાવડર છે એને મિક્સ કરી લઈશું ચાલો પાણીની અંદર. પછી આપણે બે દવા રહી છે બાકી એને મિક્સ કરીશું. તો પહેલાંના બરાબર આપણે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી કમ્પ્લીટ હલાવીને આપણે મિક્સ કરવાનું રહેશે તમારે. ફરી કમ્પ્લીટ મિક્સ થઈ જાય અને પછી આપણે અંદર બેરલની અંદર રેડી દેવાનું. મિક્સ કરીને પછી આપણે બેરામાં રેડી દઈશું. અને એક બેરાનું માપ છે. તો આપણા દવા જે બાકી રહી હતી એ મિક્સ કરી લઈએ. બે દવા લિક્વિડ ફોર્મમાં તો મિક્સ કરો તો ચાલે, પાવડર ફોર્મમાં હોય એ એટલું આપણે નહીં મિક્સ કરવાનું કારણ કે ફાટી જાય. અને બીજી જે યોદ્ધા હતી એને મિક્સ કરી લીધી. આને પણ આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું. દવા તો લિક્વિડ ફોર્મ હોય એટલે મિક્સ થતા વાર ના લાગે. થોડી વાર કમ્પ્લીટ મિક્સ કરીને પછી આપણે રેડી દઈશું. ચલો આને પણ બેરલમાં રેડી દઈએ. તો આપણું એક બેરલ જે દવાનું માપ છે તૈયાર થઈ ગયું છે. એક બેરલ આપણે 10 પંપ દવા બને છે. તો રિઝલ્ટ આપણે થોડા દિવસ પછી બતાવીશું કે કેવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણા વ્લોગ જોતા રહેજો. તો હેલો મિત્રો, તો આપણા ગુલાબ હતા તમે જોઈ રહ્યા છો. આ રીતના આપણા ગુલાબની પોઝિશન થઈ ગઈ છે. તમને બતાવી દઈએ. જો બધા એના ફૂટ આવે છે પણ આપણે આ રીતના ગુલાબ બધા ખરાબ થઈ ગયા છે. આને રિકવર કરવા માટે આપણે કાલે ટૂ આપ્યા હતા પણ વ્લોગ નહીં બનાવ્યો. જો આ તો છોડવો ફેલ જ થઈ જવાનો. દર વર્ષે આપણે ચોમાસામાં આવું થઈ જાય છે. આ બધા છોડવા જે છે આપણે કેન્કરના લઈને સુકાઈ ગયા છે. તો આપણે આગળ પણ આપણે સ્પ્રેને કર્યા હતા પણ મેં તમને કહ્યું હતું કે કેન્કર કંટ્રોલ થતું નહીં, બરાબર. તો આ રીતના જે સુકાયું છે એ તો સુકાઈ જ જશે. નવી આ રીતના ફૂટ આવે. જો આ રીતે અમુક છોડને નવી ફૂટ આવવાની શરૂ થાય છે, બરાબર. અને એને રિકવર કરવા માટે આપણે આ તો રિકવર તો ના જ થાય પણ આપણે જે નવી ફૂટ આવે નવી ફૂટાડવા માટે આપણે ખાતરના ટૂ આપ્યા છે કાલે. અને અત્યારે દવાનો સ્પ્રે કરવાના છે. તો દવાનો સ્પ્રે તમને સાનો આપવાના છે તો બતાવીશું. અને આના પછી જે રિકવર આપણી વાડી થશે ને એ પણ તમને બતાવી દઈશું. અને આપણે દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ થઈ જાય છે કારણ કે આપણે થોડું પાણી ભરાય છે અને બીજું કે આપણી જમીન જે છે
એ ચીકણી જમીન છે બરાબર. તો તમને નવી ફૂટ કેવી આવે છે તો ચાલો બતાવું. તો જોઈ લો, આ રીતે નવી નીચેથી નવી ફૂટ આવવાનું શરૂ થઈ ગયું છે. જુઓ, અત્યારે તો આપણે 2 દિવસે ગુલાબ તોડીએ છીએ. 2 દિવસે ગુલાબ તોડીએ છીએ. એ પણ આપણે 2 કિલો 5 કિલો જેવું થાય છે. આજે 2 દિવસે તોડ્યું એટલે 5 કિલો જેવું થયું. તે પણ વરસાદમાં ભીનું હતું એટલે થોડુંક 5 કિલો થયું, નકર એટલું બધું થતું છે. અને કોરું ફૂલ હોય તો બહુ ઓછું થાય છે. અને આ સાઈડ કેરોન લાઈન થોડું વધારે જોવા મળે છે, સુકાઈ જાય છે. એ પ્રોબ્લેમ તો કોઈને પણ સોલ્વ થતો નહીં બરાબર. બધા કટિંગમાં દે પણ આપણે કટિંગ નહીં કર્યું, કારણ કે આ રિકવર પાછું થઈ જાય છે. થોડી વાર લાગે રિકવર થતાં, પણ કમ્પ્લીટ થઈ જાય બરાબર. આપણા ગયા વર્ષના વ્લોગ પણ અપલોડ કરેલા છે, એમાં પણ સેમ આ રીતની પોઝિશન થઈ ગઈ હતી. તેને આપણે રિકવર કરી દીધું હતું પાછું. જો આ રીતના અત્યારે હાલમાં આપણી વાડી થઈ ગઈ છે. નોમે ફૂટ્યું બૂટ્યું કચ્છું છે જ નહીં, તમે જોઈ રહ્યા છો. નવી ફૂટ હવે થોડે નીચેથી શરૂ થાય છે. અને આપણે દવાનો સ્પ્રે કરે બહુ સમય થઈ ગયો છે, 1 મહિનાનું ઉપર લગભગ થઈ ગયું છે. જો આ રીતે નવું નીચેથી ફૂટે છે તો આ જ ફૂટ આપણી ગ્રોથ આવે બરાબર. આ જે કેન્કરને લઈને જે છોડ છે એ સુકાય છે, એ તો ઓલરેડી આપણે સુકાઈ જ જવાના બરાબર. તો આપણે એ કાઢી નહીં નાખવાના કે ખોદી નહીં નાખવાના, એમાંથી પાછું નવી ફૂટી નીચેથી નવી ફૂટ આવે છે ને એમાંથી રિકવર થાય છે. મારા ગયા વર્ષે ઘણા બધા છોડવા એવા ફેલ થઈ ગયા હતા, એમાંથી લગભગ 5-6 છોડવા આખા સુકાઈ ગયા હતા. અને બીજા જે આ રીતના છોડ હતા એને મેં રાખ્યા હતા, તો એને લઈને પછી બીજું થોડું રિકવર થઈ અને બીજું કમ્પ્લીટ આ રીતના ગુલાબ પાછા થઈ ગયા હતા. અને નીચેથી પાછું ફૂટીને કમ્પ્લીટ એકદમ તમને લાગે જ નહીં કે આ ગયા વર્ષે બધું સુકાઈ ગયું હશે બરાબર. તો આપણે ગુલાબ કાઢી નહીં નાખવાના, અને કટિંગ મારવાનું, પણ ચોમાસામાં કટિંગ સક્સેસ ના થાય બરાબર, તમને ખબર છે. અને આ રીતના જે સુકાયું છે એ તો સુકાવાનું જ. અને આમાં જે આ તમે જોઈ રહ્યા છો જો ઉપર આ ફૂટ, તો આ જે ફૂટ છે એ રીતના બીજી નવી આવે છે. જો આપણે દવા બવાનો સ્પ્રે કશું કર્યું નહીં બરાબર, તે છતાં આટલી ફૂટ છે. અને અત્યારે દવાનો સ્પ્રે કરીશું. અને ગઈકાલે આપણે ખાતરના ટૂવા આપ્યા છે. તો જુઓ આ રીતે ગુલાબ છે. આપણે કમબેક થશે, પણ હજુ આપણે વાર લાગશે. આપણે દર ચોમાસાની અંદર આ રીતના પ્રોબ્લેમ થઈ જાય છે, કારણ કે આપણે સુકાતું નહીં વહેલું, અને પાણી ભરાય તો આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. અને આપણે આફર ગઈ વખત તો બહુ ખર્ચો કરી નાખ્યો તો પણ રિકવર થયું નહોતું. એટલે આ વર્ષે આપણે બહુ ખર્ચો જ નથી કર્યો પહેલેથી જ, કારણ કે ખર્ચો કરીને કોઈ મતલબ રહેતો નહીં, કારણ કે તમારી વાડી પાછી રિકવર થતી નહીં. જ્યાં સુધી વરસાદ પડપડ કરે ત્યાં સુધી આપણી વાડી એવી નહીં રહેશે. એટલે આપણે બહુ રિકવર કરવા માટે બહુ ખર્ચો કર્યો નહીં, તો પણ આ રીતનું ચાલે છે. તો જો ગઈ વખત જે છોડ કહેતો હતો કે અહીં આગળ એક સુકાઈ ગયો હતો, બીજો કંઈ આગળ સુકાઈ ગયો હતો. અને આ નવી ફૂટી નવો ફૂટો હતો. તો જો આ રીતે આખી આપણા ખેતરની અત્યારે પોઝિશન થઈ ગઈ છે. અને આ સમયે પૈસામાં પણ બહુ એ હોય છે બરાબર, તંગી થઈ જાય છે. તમને ખબર જ છે પૈસામાં આવક ગુલાબના ભાવ 200 રૂપિયા ચાલે, પણ શું આપણે 200 રૂપિયા 2 દાડે તોડી આપણે 300-400 રૂપિયાનું ગુલાબ થાય. એમાં ખાતર લાવીએ, દવા લાવીએ, શું લાવીએ, એટલે અત્યારે પ્રોબ્લેમ એ પૈસાનો પણ વધારે હોય છે બરાબર. આપણે આના ઉપર જ બધું કરવાનું હોય, એટલે બીજું કંઈ થાય નહીં. તો જો આ રીતે આ બાજુ થોડું સારું છે. ગયા વખત આ બાજુ કેરો હતી ને, તો એને લઈને આ બાજુ વધારે બગડ્યું હતું. અને આ વર્ષે પેલી સાઈડે કેરો છે, તો એ સાઈડે 3-4 ચાસ વધારે બગડી ગયા છે. ગયા વખત આ 4 ચાસ જે છે એમાં વધારે આપણે પ્રોબ્લેમ એવું બધું જોવા મળ્યો હતો, કારણ કે કેરોને લઈને ઠંડકના લઈને આપણે જીવાતમાં વધારે અટેક થાય. એ બાજુ જે બાજુ કેરો હોય ને એ બાજુ. તો મિત્રો આપણે દવાનો જે સ્પ્રે કરીએ છીએ તમને રેગ્યુલર બતાવીએ છીએ, અને પછી જે રિકવર આપણી વાડી થશે ને એ પણ તમને રેગ્યુલર બતાવી દઈશું. તો અત્યારે જોઈ લો તમે, હાલની આપણી વાડી જે છે પોઝ છે, આ રીતે આખી ખેતર થઈ ગયું છે. જુઓ આખું ખેતર આપણે આ રીતના બગડી ગયું છે. આને આપણે પાછું રિકવર કરવાનું. એટલે તમને ખબર જ છે, જે લોકો રિકવર પાછું કરે છે બધાને ખબર જ છે તો કેવો ખર્ચો થાય, કેવી મહેનત થાય છે બરાબર, આ બધું રિકવર કરતા. અને હજુ તો ચોમાસું સુધી આખો શ્રાવણ ભાદરવો 2 મહિના કન્ટિન્યુ રહ્યું છે. તો 2 મહિના વરસાદ પડે તો આપણે 2 મહિના વાડી રિકવર થાય નહીં. થોડી રિકવર થાય અને પાછું વરસાદ આવી જાય. એટલે તેઓને હવે 2-3 દિવસથી વરસાદ ચાલુ જ છે બરાબર. આપણે દવા લાવેલા 3 દિવસ થયા, પણ આપણે દવાનો સ્પ્રે નહીં કર્યો વરસાદને લઈ.
અને દવા પણ આપણે ટાઈમિંગ જોઈને સેટ કરવું પડે, કારણ કે ત્યાં દવાનો સ્પ્રે કરતા હોય વરસાદ આવી જાય તો કોઈ મતલબ રહેતો નહીં. કાલે આપણે લાવ્યા, કાલે એ જ એવું જ થયું, કોરું કાઢ્યું હતું પણ આપણે દવાનો સ્પ્રે ના કર્યો, પછી આખી રાત વરસાદ પડ્યો. તેવામાં પણ આપણે દવાની કોઈ મતલબ રહેતો નહીં. અને ફૂટવા માટે તો અત્યારે આપણે બધું કરી ગયું ને એટલે ફૂટીને કમ્પ્લીટ રિકવર થશે, પણ હજુ થોડી વાર લાગશે, 1 મહિના જેવું તો નીકળી જ જાય. અને એમાં પણ જો પછી વરસાદ કન્ટિન્યુ 4-5 દિવસ સડિંગ પડે તો આ જે ફૂટાઈ છે એ પાછી બગડી જાય છે, તમને ખબર છે. તો ચલો મળીએ આપણે જે રિકવર આપણી વાડી થાય એનો બ્લોગ આપણે લઈને આવીશું. થોડા સમય પછી તમને બતાવીશું કે આપણે જે દવાના સ્પ્રેના લઈને જે કર્યું હતું, દવાનો સ્પ્રે અને ખાતરના ટુવાને એવું આપ્યું હતું, એનું રિઝલ્ટ કેવું મળ્યું છે. અને અત્યારે તો આપણે ખાતર એવું નખાયું છે નહીં, કારણ કે આપણે બહુ પાણી ભરી જાય છે તો બધું ખાતર જાય તલાવમાં, તો આપણે બહુ ખાતર નાખતા નહીં. તો ચાલો મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર રિકવરનો કેવું ગુલાબ આપણું નીકળે છે, કેવી પાણી પોઝિશન છે બતાવીશું. અને આપણે ગુલાબની ક્વોલિટી તો કમ્પ્લીટ એક નંબરની જ આવે છે, પણ આપણે 2 દિવસે તોડીએ છીએ, બરાબર. તો મળીએ ચાલો નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.